કામગીરીનો પ્રારંભ થયો છે। ચોમાસા દરમિયાન કોઈ પ્રકારની તકલીફ ન રહે તે માટેની કામગીરી જામનગર મનપાએ હાથ ધરી। મનપાએ પ્રી-મોન્સૂન સફાઈ કામગીરીને 9 ઝોનમાં વિભાજિત કરી અને દરેક ઝોન માટે અલગ ટીમ બનાવી। વરસાદી પાણીનું યોગ્ય સંગ્રહ અને જાવક સુનિશ્ચિત થાય તે માટે પાલિકાએ 48 લાખનું વિશેષ બજેટ ફાળવ્યું। મનપાની આ ટીમ નદી નાળા, ડ્રેનેજ અને રોડ સાઇડની ગટર સહિતની જગ્યા પર સફાઈ કરશે તેમજ પાણી ના ભરાય તે માટેની કામગીરી કરશે। તમામ પ્રકારના કચરાને દૂર કરીને વરસાદી પાણીનો પ્રવાહ સરળ બને તે રીતની કામગીરી હાથ ધરાઈ છે। તેના માટે પૂરતા પોઈન્ટ્સ, જૂની ડ્રેનેજ લાઇન, સીલ અને ભરાયેલા મેન હોલ્સની સફાઈ કરાશે। શહેરની તમામ કેનાલોને 9 પાર્ટમાં વહેંચી અને એ પ્રમાણે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે। આ 9 પાર્ટમાં આવેલ એજન્સી દ્વારા હાલે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। આ દરેક પાર્ટમાં સોલિડ શાખા દ્વારા એક એન્જિનિયરની નિમણૂક કરવામાં આવેલ છે અને તેની હેઠળ સુપરવાઇઝરની કામગીરી ચાલુ છે। હાલ આ કામનો કુલ ખર્ચ છે 48 લાખ જેવો થવા જશે અને ચોમાસા દરમિયાન પણ આ કામગીરી ચાલુ રહેશે। મનપાના જણાવ્યા મુજબ અગાઉ કેટલાક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા હતી, જેને ધ્યાનમાં રાખીને આ વખતે વિશેષ ફોકસ વોર્ડ નંબર 1, 4, 6 અને 9 વિસ્તારમાં રખાયો છે। શહેરના નાગરિકોને પણ તંત્રે અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારનો કચરો ખુલ્લામાં ન ફેંકે। ઉપરાંત જામનગર મનપા એક હેલ્પલાઇન નંબર જાહેર કરશે, જેના પર લોકો પોતાના વિસ્તારની સમસ્યા જણાવી શકશે।